વિદ્યાર્થીઓ માટે અત્યારે વેકેશન ચાલે છે, એવો કયો કોર્સ શીખી શકાય જે ભવિષ્યમાં ખૂબ કામ લાગી શકે? તો એ એઆઈ છે. પણ બીજું ઘણું બધું શીખી શકાય, કેમ એઆઈ જ? ચાઇના તો બાળ મંદિરથી એઆઈ શીખવાડે છે. શું વાત છે! અને સિંગાપોરમાં લોકોને એઆઈ શીખવા માટે સબસિડી આપવામાં આવી રહી છે. વાહ. તો આ આટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એટલે વિદ્યાર્થીઓ નહીં પણ બધા જ લોકોએ એઆઈ શીખવાનું છે, આજે નહીં તો કાલે, ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી. એઆઈ વગર નહીં ચાલે. રાઈટ. પણ એઆઈમાં આમ જોવા જઈએ તો પછી તો કોર્સની ફી વધારે હોય, આ વેકેશનમાં એટલી બધી ફીસ કેમ ભરવી? એટલે એકચ્યુઅલમાં એવું છે કે બધા જ લોકો કંઈક ને કંઈક કોર્સ સેલ કરી રહ્યા છે. Right. અને ઘણી વખત એવું છે કે બધા પાસે એ નોલેજ પણ નથી. રાઈટ. અને બધા એવું શીખવી રહ્યા છે કે ભાઈ ટૂલ શીખીએ, કે આ ટૂલ શીખો, આ શીખો. તો એ વોટ છે, Right. વાય નથી. કે Yes. માઇન્ડસેટ તમારે ડેવલપ કરવાનું છે. અને એના માટે તમે સિમ્પલ એવું પણ કરી શકો કે ભાઈ લેટ છે કે આ મારી બુક છે યુ પ્લસ એઆઈ, Yes. બરાબર. એ પણ એક તમારા માટે એક પાપા પગલી છે, અને કોઈને પણ શીખવું છે તો એક સાદી ભાષામાં Right. સ્ટુડન્ટ, પેરેન્ટ્સ બધા જ શીખી શકવાના છે આ Okay. બુકથી. કે તમે કદાચ વોટ કરશો ને તો એક લેવલ સુધી પહોંચશો, પણ વાય પૂછશો ને તો એ તમે ટોપ 1% પહોંચશો. રાઈટ. એટલે યુ પ્લસ એઆઈ એ વાય માટે છે. યસ. રાઈટ. અને કોઈ આ બુક બાય કરવી હોય તો? આ બુક બાય કરવી હોય તો બહુ બધા રસ્તા છે, ઓનલાઈન પણ છે, એમેઝોનમાં પણ છે. પણ તમારા માટે સિમ્પલ વસ્તુ એ છે કે આ નંબર ઉપર તમે વોટ્સએપ પર હાય લખીને મોકલો, અમે બધી ડિટેલ શેર કરશું. વાહ. તો હવે રાસેની જુઓ છો, આ વેકેશનમાં એઆઈ શીખો, માત્ર એક નાની એવી અમાઉન્ટની બુકથી. વિચાર જરૂર કરજો.